વણું જીંદવું તો ઝાકળિયા તો ખરા. આ કહેવત છે ને, બે ફરખા બળદ હોય, કરનિકાના વાછડા હોય કે પછી વઢિયારા હોય, બે બળદ બાંધ્યા હોય ફળિયામાં, બે ગોધાની કાવડી એક કામધાનું બાંધ્યું. અહીંયા ધંધુવરના પાદરમાં એક સરસ મજાની ડેરી, મને ડેરી એટલા સારું વારી લાગી, એમાં મોરલા બાપાની ડેરી. અહીંયા અમે ઓલી રિક્ષા હામી કરતા હતા, લાઈટ નહોતી થાય. બે ત્રણ છોકરા, એમાં એક જણો નગર ઉભા થાકી જાય પછી આંટો માર્યા, મજા કરતા હતા. પૂજારી મારા જેવો એને પૂછ્યું, પછી સરસ મજાની આરતી શરૂ કરી, આનંદ મંગળ કરો આરતી હરિગુરુ સંતની સેવા. એમાં એક કડી બહુ સારી આવે કે જેને આંગળીએ તુલસીનો ક્યારો અને સાળી ગ્રામની સેવા. જેના ફળિયામાં તુલસી ક્યારો ન હોય એને આંગળું નથી કહેતા. બીજ પાસે માગવામાં આવતું, હે બીજ માવડી, ચૂડેરીએ તાવડી, ફળિયામાં હોય બે ગોધા અને ગાવડી, બસ આપણો સમાજવાદ આવી જાય, આપણું સુખ આવી જાય. એ અષાઢી બીજ થી એક તહેવારની હેલી ચડે તો જુઓ, પછી બળેવ આવે. બળેવની જે રક્ષાબંધન છે ને, એ મારા હિસાબે તો એ વર્ષની રક્ષાનું બંધન છે. હું લોકસાહિત્યનો જીવ તો એટલે કહું કે રાખડી જે આપણને બાંધવામાં આવે છે એટલા માટે બાંધવામાં આવે છે કે 12 મહિના સુધી તો બાપ તારું ફૂલ નો ફરકે જા. અને ઈ બળેવ આવે ત્યારથી માંડીને આમાં ઘણા બુજુર્ગો બેઠા છે, એમ જો યાદ હોય તો ગામડા જાગતા આવે, પછી ભાદરવી અમાસના મેળા આવે, પછી જર્જની ઇજાસ આવે અને ઠાકર ફરવા નીકળે. હવે ઠાકર ફરવા નથી નીકળતા, ઠાકર ક્યાં જઈએ છીએ એ ખબર ગણાય નથી. હા ખબર છે ક્યાં ઠાકર, આપણે પૂછવું પડે ગામમાં રામ છે પેલા હતું ખરું ક્યાં છે. અને ઠાકર ફરવા નીકળે એમાં તો ભૂલે ચૂકે જો હરાદ આવી જાય તો ઠાકર માતાજી પધારતી જાય, નકર માતાજી આવે ત્યાં સુધી ઠાકર આટા મેળ્યા. ગામના ફળિયામાં રાહડા લેવાતા હોય અને ગામની શેરીઓમાં રાસ લેવાતી હોય. દરબાર સાહેબે શરદ પૂનમ યાદ કરી છે કે વાલા મારા ગોકુળ મથુરા બે ગામડા રે, અને વચમાં જમનાજી ભરપૂર હોલાલ ગોકુળ વહેલેરા પધાર. 5000 વર્ષથી કઈ જો કાનભાઈ, આ એક વખત નથી કહેતા, 5000 વર્ષથી રાયડું નાખી હતી કે એક વાર તો આ વાલા મારા ગોકુળ મથુરા બે ગામડા વચમાં જમનાજી ભરપૂર. સવારથી સાંજ સુધી એ વખેડા હાલતા હોય, એ બેલીઓ હાલતી હોય, એ ખેતીના કામ હોય, અને મકોડા અમને લીંબોળીઓ ખાતા પાડી નાખતા. મને બરાબર યાદ છે, ચોમાહા નથી આવતા કાનભાઈઓ, તમે ક્યાંથી જોયા હોય, મેં નથી જોયા. તો આવા ચોમાહા થતા નવરા પડે નહીં. એક જણો મને કે હાઈકમ ના તહેવાર હું કામ હું થેપલા થાય એ હવતે, તો કે આ કોઈ જવાબ છે એટલા હવતી થેપલા કરતા ને એટલા હવતી નાહવા કરતા કે પટારો ભરી અને એ મોતિયા લાડવા કર્યા હોય 15 દી મહિનો દી સુધી હાલે. કારણ કે નકર તો બાયું મરી જાય રોટલા કરી કરી, ખેતીનું કામ કરે કે ઘરનું કરે. એટલે એ તહેવાર સારો ગોઠવો. હાઈકમ એટલા બધા અમે તો પટારામાંથી ફૂક ચડેલા થેપલા લુઈ લુઈ ખાધા. તમારા ભાઈ પણ નહીં, તમે વિડીયો જોયા કરો, તમારાથી કઈ થાય ના ફાઈટ કેવા. અને રાયસું ગવાતી, રાહડા લેવાતા. વાલા મારા ગોકુળ મથુરા બે ગામડા કથા છે કૃષ્ણના જીવનની. નરસિંહ મહેતાનું પદ છે. અને કથામાં એમ આવે કે ભગવાન જયારે ગોકુળ છોડીને મથુરા જાય છે ત્યારે ગોકુળ એને એમ કે છે કે ગોકુળ વહેલારા પધાર. દરબાર પૂંજાવાળાને આપણે સવારે પધારતા હોય ને કઈક બાપુ પાછા મહેમાન ને આપણે કહીને વાલો મહેમાન હોય કહીને બાપા પાછા વહેલા ક્યારેક પાછા આ બાજુ વળજો. એમ ભગવાન જાય છે ગોકુળ છોડીને જાય છે. કે કરું આયા હરીને તેડવારે એ દીરો છોડા છોડા છે નંદદીન દ્વારે. અક્રૂરનો રથ આવે, એ મથુરામાંથી અક્રૂરનો રથ નીકળ્યો એટલે ભગવાન કૃષ્ણ એ કાવ્યો ઠાકર જેથી 12-13 વર્ષનો હોય છે ભરી કાઢીને રહોડામાં ગયા.
જશોદાજી કઈ કામ કરતા, માં 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 કેમ બેટા? કે મારે તને એક વાત કરવી. તો બેટા મને કઈ નવરી પડો ને, પણ મારે ઉતાવળ છે, મારે તમને એક વાત કરવી. તો હું તો કે હે માં, તમે મારું વિરાટ રૂપ જોયું છે ને? જશોદાજીને ધ્રાસકો પીડ્યો. ભાઈ કનૈયા બેટા તને એ શું કામ યાદ આવ્યું? માં મારો સમય થઈ ગયો. મથુરામાંથી રથ આવે છે મને તેડવા. માં હું એ રથમાં બેહીને ગોકુળ છોડીને જાય અને પછી પાછો નહીં આવું. દેવકીજીના ઉદરમાં કૃષ્ણ છે, દેવકીના પુત્ર છે. ભગવાન કહે છે કે માં હું દેવકીના ઉદરમાં આળોટો. જગદંબા દેવકી મારી માં છે, પણ માં જગત તો તને જ કહે. તે મને મોટો કર્યો. માં તારાથી કોઈ મોટી માં નથી, અને દુનિયામાં કોઈ પણ માને એના દીકરા પાસેથી કોઈ પણ ચીજ માંગવાનો અધિકાર હોય. લોક સાહિત્યની કડીઓમાં અમે આવી વાત ફરીથી કાયમ કે કોઈ પણ સ્ત્રી એક મહેઠા હોય, કોઈ પણ સુહાગણ ને તમે જઈને પૂછો, બેન તારી ઈચ્છા હોય તો કહી દે. પછી ઈંગળો કે હાથવાળી હોય, પેલું પાનેતર ઓઢ્યું હોય, અને બાઈને પૂછો બાપા તારું સૌભાગ્ય તને આપ્યું, તું પરણી, આ ચોખલિયાળી સુંદરી તારી માથે છે, હવે કોઈ તારી ઈચ્છા રહી ગઈ તો એક ઈચ્છા બાઈની હોય છે, અને એમ કે બીજું કઈ નહીં ભાઈ, પણ એક કંકુવા પગલા જેવો નાનો દીકરો મારા ખોળામાં રમતો હોય ને, બસ આ એક ઈચ્છા હોય છે, એને માં થવું હોય. પણ એસમાં છે ને બહુ મોટી હોય છે માણસ. પછી દેવના ચક્કર જેવો દુશ્મનની છાતી ફાટી જાય એવો દીકરો એ બાઈના ખોળામાં રમતો હોય તો તમે પૂછો ને બેન હવે કઈ અભરખા ખરી? તો દાંત કાઢતી કાઢતી એમ કે ભાઈ આમદામ ને ઠામ બધું છે, પણ હવે એક વખત આ છોકરાને હું ખંભે હાથલો રાખી પોખી લઉં ને. જશોદાજી કૃષ્ણ વાત કરે છે, માં તે મારું વિરાટ સ્વરૂપ જોયું છે, તને ખબર છે તું ગોકુળ છોડીને જાય પછી પાછો નહીં આવે. હું તો મારું કામ કરવા આવ્યો છું, પણ તું મારી માં છો, તને અધિકાર છે. એટલે જશોદાજી આ વાત કરી, બેટા બીજી કોઈ અબરખા નથી, પણ મેં તને જે રીતે ઉછેર્યો છે, તું જે રીતે મારો દીકરો થઈને રહ્યો છો સકળ બ્રહ્માંડના સ્વામી તરીકે, મને ખબર છે તું કોણ છો, પણ મને કોઈ યાદ નથી આવ્યું તું બ્રહ્મ છો, તું મારો દીકરો જ છો, અને દીકરા તરીકે મને પૂછતો મારી આ એક ઈચ્છા છે, એક વખત મારે ખંભે હાથલો હોય ને હું તને પોખી લઉં. અને ત્યાર પછી ઇતિહાસ એમ કે છે કે કૃષ્ણ પરિણામ્યું, એની 8 પટરાણીઓ આઠે ઉપાડી લેવા હતા. પરણાવવા પડે છે આપણે અહીંયા માધવપુરના મેળા. કૃષ્ણ પરિણામ નથી, અને માને વચન આપ્યું છે માં હું નહીં પરણું, અને પરણીશ તો જશોદાના હાથે પોખાય. આ કૃષ્ણ મા દીકરાની વાત થઈ ગઈ. અહીંયા ક્રૂરજી આવ્યા પછી આપણે તે ગામડામાં છોકરા હવે તો રમતા ભૂલી ગયા છે, પણ પેલા રમતા. એક છોકરું બીજા છોકરાને આંખનું દબાવે, એને પૂછે મામાનું ઘર કેટલે હતું? કે દીવા બળે એટલી. બહુ જાજુ મામાનું ઘર છેટું હોય માણસ પોહાય નહીં, અને છોકરાને મામાનું ઘર એટલું છેટું લાગે કે આ દીવો બળે મારા મામાનું ઘર. નિહાળે જવાનું નામ ન લે, પણ મામાને જવાનું ઘીરે જવાનું નામ લે. એટલે પૂછું કે આ બાપુ કોણ આવ્યું? બેટા મામા. અમારા હગા મામા? બેટા હગા મામાના ગામમાંથી એ મામા જ કહેવાય, ગામના મામાના ગામમાંથી આવી બધા મામા જ કહેવાય ને. પણ બેટા રથ આવ્યો છે ને તને તેડવા આવ્યો. છોકરા મોહાળવું વાલવું હોય. બળદેવજી અને કૃષ્ણ બે હરિકાથી રથમાં ચડી ગયા. ટૂંકમાં કહું તો હળદર બેઠા હરિનો રથ હાંકવા, અને પરોણો પુરુષો તમને હાથ, અને ગોકુળમાં ખબર પડી કાન જાય છે, કાન જાય છે, કાન જાય છે. એટલે જમણાજીના કાંઠાથી માંડીને કાળેન્દ્રી સુધીમાં આગળ બોલી. એમાં કોઈ રાધાજીને કીધું કે રાધા હા કૃષ્ણ જાય છે, હે? પણ હડી કાઢી. લોક સાહિત્ય સભા, લોક સાહિત્યનો ગીત
વડોદરામાં તો હું આ કદાચ બોલી પણ ગયો છું, ફરી વાર કહું છું કે બરાબર યાદ રાખો કે હળદર બેઠા હરી નો રથ હાકવારે અને પરણો પુરુષોત્તમને હા બાબા અમે બેઠા છે પૂછો કે રથમાં હાંકવા બેઠા ભગવાન, એમાં પરણો એના હાથમાં શું કામ ફેરું ને નો ગણાય? તો શું કામ? તો કે હેતુ હોય એ જો હૈયાના એ તો જોખમ જાણી જાય ભાઈ ને ભરોસે. હેતુ એને જ કહેવાય છે તમારા જોખમની ખબર રાખે. ડાયા માણસો એમ કે સખતનભાઈ તમે 2 રૂમાલ શું કામ રાખો? કોઈ 1 રૂમાલ બૂટ લુવા રાખો. તમે કે એમ શું કામ? એ હું તમારો શોખ. હું બાપા હું નાનો હતો ને તો અમારે ડોહી ઉપાય સાંભળેલું કે હેતુ હોય મોઢા સામે જોવે, દુશ્મન હોય પગ સામે જોવે, આપણે પગરખા ટીહમટીયા રાખો. એટલે એ તો દુઃખી થાય મોળો હા ઉઘાડે પીધી નો હેતુ છે ને એનું મોઢા સામે હંમેશા નિયમો. હેતુ ને જ ખબર પડે કેમ આજ ભાઈ કેમ જરાક મોળાપ દેખાય. એટલે કીધું કે પણ વિપતની વહમી વાતો ભેરું ને ન ભણાય, મિત્રને ન કહેવાય. તો શું કામ ન કહેવાય? કે જો મિત્ર છે ને તેને ખબર પડી જાય. દરબાર પૂંજાવાળાને જઈને મળી આવે, બરાબર ધ્યાન રાખજો બાપુ હમણાં જરાક કેમ આમ થાય છે? તો હા મને હારો એવો વહેમ હતો. આને મિત્ર કહેવાય. બગી વચન વિવેકી જૈન નારી પાનબાઈ અને બ્રહ્માદિક લાગે પાર. મેં ભીખુદાન ને કીધું કે ભીખુદાન આ પાનબાઈ ને ગંગા શક્તિના ભજન છે ને એને જ પછે, આપણને ન પછે. મને કે કેમ? મેં કીધું ભક્તિ કરવી એને રાગ છે રહેવું, ટાળવું દેહનું અભિમાન, આ આપણે ન કરી શકીએ. મને કે કેમ ન કરી શકીએ? મેં તો બસ માંથી કે ન મળે. રાગ ખાવ એટલે બસ માં ન ચડવા દે. મુલાયમ હાડના, મુલાયમ દિલના, મુલાયમ લાગણીઓના દાદુભાઈ હવે કોઈ જાણ્યા નથી. અને આ એક ગોવિંદ નામની આપણે હેલી ચડાવી છે, જેને ગોવિંદ સૌથી વધુ વાલો